in themselves कि God calling them the chosen people. Okay, they were the chosen people, correct. They were very impatient, Impatient, right. looking for rewards. Looking for rewards, correct. And there is a pattern that they follow. Yes, Sonu Didi, you were saying something. એટલે બળવાખોર પ્રજા જે આપણે કહીએ છે, slightly Yes, on the exactly. negative spectrum. Correct. Exactly what I was looking for. આડી અને વંઠી ગયેલી પ્રજા. બરાબર. પ્રભુ એમને though they are chosen people, but આડી અને વંઠી ગયેલી પ્રજા છે. આજે આપણે જે દબોરાના જીવનમાંથી જોવા માંગીએ છે અને જે ઇઝરાયલ પ્રજાની આખી વાત જે આપણે જોવા માંગીએ છે, I will request all of you to open your Bible and keep ન્યાયાધીશોનું પુસ્તક એનો 4થો અને 5મો અધ્યાય આપણે આપણી સામે ખુલ્લો રાખીશું, so that whenever we want to read we can quickly refer. Ria, can we go on the second slide, please? Okay, so let me give you a little background. We've already got a little background about Israelites કે એ લોકો બળવાખોર પ્રજા છે અને આડી અને વંઠી ગયેલી પ્રજા. જો ન્યાયાધીશોનું પુસ્તક એનો 4થો અધ્યાય અને પહેલી કલમ આપણે વાંચીએ તો એમાં એવું કહે છે કે એહૂદના મરણ પછી ઇઝરાયલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. મતલબ they started doing those things again. ઈશ્વરની નજરમાં જે ભૂંડું હતું એ લોકોએ કર્યું. અત્યારે આપણે ઇઝરાયલ પ્રજાની જે સ્થિતિ હતી, પરિસ્થિતિ હતી એ સમય દરમિયાન એ જોવા માંગીએ છે. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે એ લોકોનું જે સ્પિરિચ્યુઅલ લાઈફ છે દેટ હેઝ ડિક્લાઇન બીકોઝ દે આર ડુઈંગ એવરીથિંગ વિચ ગોડ ડઝન્ટ લાઈક. ઈશ્વરે એમને જે કરવાની ના પાડી છે એ બધું જ એ લોકો કરી રહ્યા છે. અને એટલા માટે ઈશ્વરે શું કર્યું છે એમના માટે, તેથી યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં વેચી દીધા અને સેનાપતિ વિદેશીઓના હરોશેતનો રહેવાસી સિસરા હતો. એ લોકોને વેચી દેવામાં આવ્યા. મતલબ પ્રભુએ અલાવ કર્યું કે they get sold to these people. So they were under oppression, they were suppressed. અને એવી જગ્યાએ જે રાજા હતા યાબીન, કનાની જે રાજા હતા યાબીન, એમની પાસે લોઢાના 900 રથ હતા અને 20 વર્ષ સુધી ઇઝરાયલ પુત્રો પર બહુ જ જુલમ કર્યો. બરાબર. સો આ એ સ્ટેટ મતલબ એ નેશનની પરિસ્થિતિ છે. there is a decline in their spirituality. They don't have a strong spiritual existence at that point of time. પ્લસ એ લોકોનું જે સિચ્યુએશન છે ત્યારે ઇટ ઇઝ બેકવર્ડ્સ ઇન ટર્મ્સ ઓફ authority, in terms of their needs, in terms of their basic life necessities to be fulfilled, and they are already mentally and emotionally also suppressed and oppressed because they've been sold, they are slaves. અને 20 વર્ષથી એમની ઉપર આ બધો જ અત્યાચાર પણ થઈ રહ્યો છે. પ્લસ દે આર ઓલ્સો ઇન અ સ્પિરિચ્યુઅલ સ્લેવરી આપણે કહી શકીએ, બીકોઝ એ લોકો બીજા જે દેવી દેવતાઓ છે એ લોકોની પૂજા કરી રહ્યા હોય છે અને એ લોકો ઈશ્વરથી દૂર છે. સો સ્લેવરી ઇન ઓલ ટર્મ્સ, દે આર નોટ ફ્રી ઇન ગોડ. બરાબર. they are not free in terms of power, authority, in terms of their basic necessities being fulfilled. They're not even free because ઈશ્વરની વિરુદ્ધ એ લોકોએ બંધ પુકાર્યો છે અને એ લોકો ઈશ્વરની નજરમાંથી જે ભૂંડું હતું એ બધું જ કર્યું છે ને એમનાથી દૂર થઈ ગયા છે. સો અગેન ધ સેમ સાયકલ ઓફ ઇઝરાયલાઇટ્સ. એ લોકો ઈશ્વરને ના ગમે એ કામ કરે છે એટલે પાપ કરે છે. એ લોકોને દે નીડ ડેલિવરન્સ, એ લોકો માફી માંગે, પ્રભુ એમની મદદ કરે, એન્ડ દેન દે આર ફ્રી. સો દેટ ઇઝ અ સાયકલ that Israelites keep on going into. મતલબ વારે ઘડીએ એ લોકોનું એ જ આખું સાયકલ, એ જ આખી પેટર્ન એ લોકોને ચાલતી હોય છે. સો અત્યારનું જે આ સ્પેસિફિક ટાઈમ છે એમાં એ લોકોને એક લીડરશિપની બહુ જ જરૂરત હતી, એન્ડ there was no male leadership available at that point of time. અને એ લોકોને ત્યારે રિડેમ્પશન અને ડિલિવરન્સની સખત જરૂરત હતી. એવા આ સિચ્યુએશનમાં એ લોકો છે, એવો આ સમય છે.
Can we go on the next slide, please? During this period, ત્યાં આગળ એમને ન્યાયાધીશ છે. There is a prophetess જેમનું નામ દબોરા છે. She was the wife of લાપીદોથ અને એ પ્રબોધિકા હતા અને એક પામ ટ્રીની નીચે ઇફ યુ રેફર 5th વર્સ તો એમાં એવું કહે છે કે તે એફ્રાઈમના પહાડી મુલકમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની હેઠળ રહેતી હતી અને ન્યાય કરવાને વાસ્તે ઇસ્રાયેલ પુત્રો તેની પાસે આવતા હતા. ઇસ્રાયેલ પુત્રો હંમેશા એ લોકોની પાસે આ વ્યવસ્થા રહી છે જે પ્રભુએ એમને આપી છે કે એ લોકો ન્યાય કરાવવાને માટે જજીસ અને પ્રોફિટ્સ પાસે જઈ શકે છે. સો આ જે કામ ઈશ્વરે દબોરાને આપ્યું હતું એ કામ ફૂલફિલ કરવા માટે એ એક પામ ટ્રીની નીચે એમનું એ કાર્ય કરતા હતા. હવે એમને જે કોલ મળે છે, દબોરાને જે કોલ મળે છે એ આપણને 6th અને 6th વર્સમાં કહે છે. આઈલ રીડ ઇટ આઉટ. તેણે કેદેશ નફ્તાલીથી અબીનોઆમના દીકરા બારાકને બોલાવી મંગાવીને તેને કહ્યું કે ઇઝરાયેલના દેવ યહોવાએ શું તને એવી આજ્ઞા આપી નથી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો જા, નફતાલી પુત્રોમાંથી તથા ઝબુલોન પુત્રોમાંથી 10,000 પુરુષને તારી સાથે લે અને યાબીનની ફૌજના સેનાપતિ સિસરાને તેનો રથ તથા સૈન્ય સુદ્ધા હું તારી પાસે કિશોન નદીને કાંઠે લાવીશ અને હું તેને તારા હાથમાં સોંપી દઈશ. સો આ વસ્તુ ઓલરેડી બારાકને કહેવામાં આવી છે, બટ દબોરા કન્ડેમ કરે છે. શી કોલ્સ બારાક એન્ડ શી આસ્ક્સ હિમ કે પ્રભુએ તને કીધું છે એ વસ્તુ તે સાંભળી નથી. મતલબ એને પણ ઈશ્વરે એ વાત કીધી અને એ બારાકને પૂછે છે કે ઈશ્વરે તને આ જે વાત કીધી છે એ તે સાંભળી નથી અને એ વસ્તુ so she becomes the person who conveys this to the concerned person. એણે પ્રભુનો અવાજ સાંભળ્યો અને એને જે વ્યક્તિએ એ કાર્ય કરવાનું હતું એને કન્વિક્ટ પણ કર્યું અને એને કીધું પણ કે યુ આર સપોઝ ટુ ડુ ધીસ. મે બી શી વોઝ ઇન ધ ઓથોરિટી એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ અને એવી પોઝિશનમાં હતા કે જ્યાંથી શી કુડ કમાન્ડ ધીસ ફ્રોમ દેટ પર્સન અને શી યુટિલાઇઝ ધીસ specific authority and power to exercise and to get Israelites into redemption and deliverance. અને ત્યારે બારાકનું કહેવાનું શું હોય છે? What does Barak tell her? 8મી કલમમાં ત્યાં કહે છે ત્યારે બારાકે તેને કહ્યું જો તું મારી સાથે આવે તો હું જાઉં પણ જો તું મારી સાથે નહીં આવે તો હું નહીં જાઉં. ઓકે, સો બારાક ત્યાં આગળ એવું કહે છે હી સ્કેર્ડ. હી નોઝ વોટ હી સપોઝ ટુ ડુ બટ હી સ્કેર્ડ. એવું કહે છે કે જો તું મારી સાથે આવીશ તો હું જઈશ, તું નહીં આવે તો હું નહીં જાઉં. ઇમેજિન અ ગાય ટેલિંગ ધીસ ટુ અ વુમન for a battle that if you come then I will go for the battle, then I will fight, if you don't then I wouldn't. So એક જગ્યાએ આપણે દબોરાને જોઈએ છે કે એણે પ્રભુએ એને જે કરવાનું કીધું, એને જે કોલ આપ્યો એ એણે કર્યો. And there is this other person Barak who is depending upon a human being which is Deborah. એ દબોરા ઉપર વિશ્વાસ કરે છે કે તું આવીશ તો હું જઈશ અને તું નહીં આવે તો હું નહીં જાઉં. So here if you see all the pointers that I have noted, જે દબોરાનું અસાઇનમેન્ટ છે, so Deborah has fulfilled that assignment in the waiting period of Israelites. એમનો વેઇટિંગ પીરિયડ શું છે? તો એ લોકો રિડેમ્પશનની રાહ જોઈ રહ્યા છે, ડેલિવરન્સની રાહ જોઈ રહ્યા છે. ફ્રોમ હુમ? ફ્રોમ આ જે યાબીન રાજા છે એની સ્લેવરીમાંથી ફ્રી થવાના માટે એ લોકો રાહ જોઈ રહ્યા છે અને આ વેઇટિંગ પીરિયડમાં દબોરાને જે કોલિંગ મળ્યું એ એણે ફૂલફિલ કર્યું. અને બારાકની સાથે એ જાય છે. એનું કામ હતું કે બારાકને કહે કે ભાઈ આ કામ તારે કરવાનું છે અને તું જા અને એ કામ કર. બટ જ્યારે બારાક એને એવું કહે છે કે તું આવીશ તો જ હું જઈશ, તો શી ઓલ્સો ગોઝ વિથ હિમ. આગળની કલમ આપણે જો વાંચીએ 9મી કલમ, એમાં એવું કહે છે અને તેણે કહ્યું હું તારી સાથે ખચ્ચિત આવીશ પણ તું જે કૂચ કરવાનો છે તેમાં તને જશ મળશે નહીં, કેમ કે યહોવા એક સ્ત્રીના હાથમાં સિસરાને વેચી દેશે. પછી દબોરા ઉઠીને બારાકની સાથે કેદેશ ગઈ.
સો એ શું કહે છે કે પ્રભુએ તને જે કરવાનું કીધું છે એ તે હું તારી સાથે ચોક્કસ આવીશ, પણ જે ઈશ્વરે તને કરવાનું કીધું એ તે નથી કર્યું, એટલા માટે આ વાતનું જે ક્રેડિટ છે, જે જશ છે, એ તને નહીં મળે પણ એક સ્ત્રીને મળશે. અને એ આપણે આગળ જોઈશું કે એ કોને મળે છે. બટ એને જે વાત કહેવામાં આવી હતી એ એણે બહુ જ કરેજિયસલી, બહુ જ ઓથોરિટી સાથે અને પ્લેનલી સ્ટ્રેટ ફોરવર્ડ કન્વે કરી દીધી ટુ બારાક. લેટ્સ ગો ઓન ધ નેક્સ્ટ સ્લાઇડ. ઓકે. અને એ ત્યાં આગળ જાય છે. સો વોટ આર ધ લીડરશિપ ઇન્સાઇટ્સ ધેટ વી સી હિયર? આપણે આગળની જે સ્ટોરી છે એ આપણે જો જોઈએ તો ત્યાં આગળ એ લોકો લડવા માટે જાય છે. શી એકચ્યુઅલી ડેલિગેટ્સ ધ વર્ક, શી પ્લાન્સ ધ એન્ટાયર થિંગ, શી ડેલિગેટ્સ ધ વર્ક અને શી એક્ઝિક્યુટ્સ ધ વર્ક ઓલ્સો. આગળ 10મી કલમમાં એવું કહે છે, અને બારાકે ઝબુલોનને તથા નફ્તાલીને કેદેશમાં બોલાવ્યા. તેની સરદારી નીચે 10,000 માણસો તેની સાથે ગયા અને દબોરા પણ તેની સાથે ગઈ. હવે હેબેર કેનીએ કેનીઓથી એટલે મૂસાના સાડા હોબાબના વંશજોથી જુદા થઈને પોતાનો તંબુ કેદેશ પાસેના નિમ્ના એલોન વૃક્ષ જેટલે દૂર માર્યો હતો. હવે આ જે આખી વાત છે, પ્રભુએ એ લોકોને કીધું છે કે હું તમને ત્યાં આગળ આ લોકો સોંપી દઈશ. યાબીનની જે આખા રથ હતા અને સિસરાની જે લીડરશિપ હેઠળ એ લોકોને જે આખી સ્લેવરી અને જે પણ એ લોકોનું શોષણ થઈ રહ્યું હતું, આખી વાતમાં પ્રભુએ દબોરા અને બારાકને કીધું છે કે હું તમારી સાથે છું અને એ લોકોને હું તમને સોંપી દઈશ. આખી વાત પ્રભુ ફૂલફિલ કરે છે જ્યારે એ લોકો 10,000 લોકોને લઈને ત્યાં આગળ ફાઇટ કરવા જાય છે. પ્રભુએ આખી વાતને ફૂલફિલ કરી દીધી છે. તો અહીંયા આપણે જે લીડરશિપ ઇન્સાઇટ્સ છે ડેબોરાની, એ જો આપણે જોઈએ તો શી ઇઝ વેરી વાઇઝ. ફર્સ્ટ ઓફ ઓલ વિઝડમ એટલા માટે આપણે જોઈ શકીએ છીએ આમાં કે શી કુડ હેવ જસ્ટ સેટ કે ભાઈ સારું, મને તો ખાલી પ્રભુએ કહેવાનું કીધું તું, પૂછવાનું કીધું તું, મેં કહી દીધું, પૂછી દીધું, હવે મારું કામ પૂરું થઈ ગયું. બટ જ્યારે બારાક બિકમ્સ ડિપેન્ડન્ટ ઓન હર, શી ટેક્સ અ વાઇઝ કોલ કે ભાઈ પ્રભુએ કીધું છે આ વાત પૂરી કરવા માટે જો મારે એની સાથે જવું પડે તો આઈ વિલ ગો. સો શી ઇઝ વાઇઝ ઇન ટેકિંગ ધેટ ડિસિઝન એન્ડ શી ઇઝ કરેજિયસ ઇનફ કે હું આ બેટલ ફિલ્ડમાં બારાક સાથે જઈશ. અને શી ઇઝ ઓબિડિયન્ટ ટુ હર કોલ. પ્રભુ એને જે કરવાનું કીધું હતું એ એણે કરી લીધું. ધ ફર્સ્ટ થિંગ શી ડીડ વોઝ શી ટોલ્ડ ઇટ ટુ બારાક. બીજી વસ્તુ કે બારાક જ્યારે એને કાઉન્ટર કરે છે કે ભાઈ તું આવે તો હું જાઉં, તો શી ઇઝ વાઇઝ કે ભાઈ ઈશ્વરનો પ્લાન ફૂલફિલ થતા રોકાઈ જાય એના કરતાં હું બારાક સાથે જઉં અને ઈશ્વરના પ્લાનને ફૂલફિલ કરાવું. અને she goes to the battlefield with him. Now, if you see, the fourth thing that we see about Deborah's leadership here is she's led by God. અહીંયા કોઈ બી જગ્યાએ જેમ બારાકે કર્યું એવું એ નથી કરતી કે શી ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન પીપલ. હર ટ્રસ્ટ વોઝ ઇન ગોડ, કારણ કે ઈશ્વરે કીધું છે કે હું તમને આ અપાઈશ, કે હું આ વસ્તુ કરીશ તમારા માટે. શી ઇઝ કોન્ફિડન્ટ કે પ્રભુએ જે કીધું એ કરવાના છે. એટલા માટે શી ઇઝ વેરી ગોડ સેન્ટ્રિક હિયર અને એ વસ્તુને ઉપર ભરોસો રાખીને જતી રહે છે. શી વોઝ કોન્ફિડન્ટ કે ગોડ વિલ સેવ ધેમ એન્ડ ગોડ વિલ ગિવ યાબીન અને એની જે પ્રજા છે એમને સોંપી દેશે. એન્ડ શી વોઝ ઓલ્સો હેલ્પફુલ ટુ બારાક. બારાક વોઝ કાઇન્ડ ઓફ અ ટીમ મેમ્બર ફોર હર, કે આ જે આખો પ્લાન ઓફ રિડેમ્પશન હતો એમાં એનું કામ હતું ટુ ટેલ ધ પ્લાન or to ask him to execute the plan, but she also helps in planning, she also helps in delegating, and she also helps in execution of the entire plan. So અહીંયા આપણે એક બહુ જ સરસ લીડરશિપ સ્ટાઇલ જોઈએ છે દબોરામાં, wherein she portrays a lot of things which we fight for today, right? આજે આપણને આ બધી જ વસ્તુઓ જોઈતી હોય છે એઝ અ પાર્ટ ઓફ આર પર્સનાલિટીઝ કે આપણે આવા હોઈએ. બટ years ago, Deborah was like this. But why she was like this? એની પાસે આ કોન્ફિડન્સ, આ કરેજ, આ વિઝડમ,
અને આ નેચર ક્યાંથી આવ્યું? બીકોઝ શી વોઝ લેડ બાય ગોડ. એન્ડ ઇફ યુ સી, જ્યારે એ લોકોને આગળ તમે જો વાંચો 4થો અને 5મો અધ્યાય, when they get this when they win this battle, she gives the all the glory to God. She doesn't say કે આ બધું મેં કરાયું છે. બારાકે તો ના પાડી દીધી હતી કે તું નહીં આવે તો હું નહીં આવું, પણ મેં આ બધું કરાયું, હું એની સાથે ગઈ એટલે આ બધું થઈ ગયું. ના, એવું કશું જ નથી કરતી. બટ શી ગિવ્સ ઓલ ગ્લોરી ટુ ગોડ. એ આપણને ન્યાયાધીશોના પુસ્તક એના 5મા અધ્યાયમાં જે આખું વિક્ટરી સોંગ છે એમાં આપણને ખબર પડે છે કે એને બધો જ જે ક્રેડિટ છે એ પ્રભુને આપ્યો. એન્ડ શી ગેવ ઓલ ધ ગ્લોરી ટુ ગોડ બીકોઝ ગ્લોરી ઇઝ ઓલવેઝ ગોડ્સ. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. Okay, so what was the result of this entire thing that Deborah followed? Deborah એ આજે એના લીડરશિપ સ્કિલ્સ દેખાડ્યા અથવા તો એને એક્ઝિક્યુટ કર્યા what she had, એના રિઝલ્ટ શું હતા? So the first thing that we learn out of this entire thing is victory through obedience. જ્યારે આપણે પ્રભુએ જે કરવાનું કીધું છે એ જ્યારે આપણે માનીએ છીએ, the victory is always ours because we know God is always victorious. Maybe the way is different, the path is difficult. Sometimes it is full of stones and thorns and everything that we cannot sustain or endure. But જ્યારે આપણે પ્રભુ જે કહે છે એ આપણે કરીએ છીએ ત્યારે victory is ours. So she portrays this entire thing through her behavior, through whatever she is doing in her authority and power that has been vested upon her. અને આ આખી બેટલમાં આપણે પ્રભુનો હાથ જોઈએ છે. વી સી કે યાબીનની જે આખી શું કહેવાય આર્મી છે, it is militarily stronger than what Israelites had. But ઇઝરાઇટ્સની પાસે શું હતું? એમની પાસે પ્રભુ હતા. અને ક્લિયરલી વી કેન સી કે 900 રથની સામે 10,000 માણસ. There is still, no scope of men overpowering the chariots, but this can only happen when God is there through that battle. અને ઈશ્વરના હાથ એ વોરમાં હતો અને that is why they got the victory. And the third thing is fulfillment of God's word. Because Deborah chose this path, ઈશ્વરનું જે પ્રોમિસ હતું to deliver them, અથવા તો ઈશ્વરને જે કરવું હતું એ પોઈન્ટ ઓફ ટાઈમમાં એ થયું. So Deborah becomes the medium to fulfill the word of God. Can we go to the next slide? Okay, so let's go to the conclusion part. આ આખી જે સિચ્યુએશન છે જેમાં આપણે જોયું કે she was told something. There were people who were not able to trust God but trusted humans, and then she gets involved, plans, delegates, executes, and the entire plan is fulfilled. So અહીંયા આપણે જોઈએ છે કે દબોરા એને જે કામ સોંપવામાં આવ્યું એ કામને વિશ્વાસુ રહી. આપણે નવા કરારમાં પણ જોઈએ છે ને કે આપણને વચન એવું કહે છે કે જે થોડામાં વિશ્વાસુ છે એને મોટી બાબતોમાં પણ વિશ્વાસુ ઠરાવવામાં આવશે. સો આ જે ફેથફુલનેસ છે એમાં એ પ્રૂવ કરવા માટે શું જોઈએ? તો એક્શન. એને એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કર્યું. વોટ એવર શી વોઝ સપોઝ ટુ ડુ, શી ડીડ ઇટ. સો વેન વી આર given some kind of work, પ્રભુએ આપણને જો કોઈ કાર્ય આપ્યું હોય તો આપણે પણ એની ઉપર એક્ટ કરવું પડે. ફ્રોમ ધી એન્ટાયર સ્ટોરી ઓફ Deborah, we understand કે faithfulness involves action. The other thing that we learn from Deborah is faithfulness calls for obedience. She was obedient. અને the first thing that we learn from anybody, any one from Bible is obedience. જ્યાં જ્યાં લોકોએ પ્રભુની વાત માની છે ત્યાં ત્યાં they have succeeded. They've seen deliverance and redemption. So faithfulness calls for obedience. The third thing that we learn is faithfulness calls for trust in God. વિશ્વાસુ બનવાને માટે આપણે પ્રભુ પર
વિશ્વાસ ભરોસો હોવો બહુ જ જરૂરી છે. આપણા કાર્યો થવાને માટે પ્રભુનો હાથ એમાં હોવો બહુ જરૂરી છે. એન્ડ ધ ફર્સ્ટ એવું કહે છે ને નવા કરારમાં કે રાઈના દાણા જેટલો વિશ્વાસ હશે તો તમે પર્વતને કહો કે ખસી જાય તો એ ખસી જશે. સિમિલર કેસ ઈશ્વર પર વિશ્વાસ એ બહુ જ જરૂરી છે કોઈ પણ કાર્યમાં ફેથફુલનેસ બતાડવાને માટે. અને ફેથફુલનેસ રિઝલ્ટ્સ ઇન ફુલફિલમેન્ટ ઓફ ગોડ્સ પ્લાન. વી સી કે આખું જે દબોરાનું આ જે ઇન્સ્ટન્સ છે જેમાંથી વી આર લર્નિંગ ઇટ શોઝ ફુલફિલમેન્ટ ઓફ ગોડ્સ પ્લાન. અને આખી વાત દ્વારા શું થાય છે તો પ્રભુને મહિમા મળે છે. ફ્રોમ ધ conception of this entire universe, humans, પ્રભુનો મહિમા થાય એના માટે બધું કરવામાં આવ્યું છે, બરાબર. સો વી વર ઓલ્સો ક્રિએટેડ ટુ ગિવ ગ્લોરી ટુ ગોડ. સો દેટ ઇઝ ધી અલ્ટિમેટ ગોલ. અને આખી બાબત દ્વારા જે લીડરશિપ સ્કિલ્સ હતી દબોરાએ જે એક્ઝિક્યુટ કરી એમાં પ્રભુનો મહિમા થાય. શી નેવર ટુક ધ ક્રેડિટ. આખું જો તમે સોંગ વાંચશો જે 5મો અધ્યાય છે, ઇફ યુ રન થ્રુ ઇટ, શી ડઝન્ટ ટેક એની ક્રેડિટ ફોર ધીસ એન્ટાયર થિંગ કે જ્યાં પ્રભુ એમને જીત પમાડી. શી gives glory to God and faithfulness results in God's glory is what we learn from this. Can we go to the next slide, please? Okay. So how do we relate this entire story with the current scenario? Can somebody speak about it? એ વખતે જે આખું આ ઇન્સ્ટન્સ થયું અને અત્યારે આપણું જે પ્રેઝન્ટ સિનેરિયો છે એને આપણે રિલેટ કેવી રીતના કરી શકીએ? આઈ થિંક ધ લાસ્ટ સ્લાઇડ સ્પીક્સ ધ gist of it, but I would still want somebody to talk about it. May we stay obedient like Deborah અને surrender ourselves જેમ એમણે કર્યું, and then she was just guided by the Lord and we just completely surrender ourselves like her Right. in faith. Yes. Thank you, Srini. Anybody else? I also think that this, in today's time and age, there is a lot of persecution happening, but all of us also have to constantly, in our personal lives, deal with subtle persecution. Workplace mein hoye ke jahan bhi hoye, it's always there. So these traits which Deborah had, which were an essence of her faithfulness, those kind of help, if we imbibe those will probably help us deal better in these situations. Correct. Yes. Thank you, Manali. Yes, Sonu Didi. Yeah, Prezi. I also feel that we have to preach God unapologetically. એ બી બહુ જરૂરી છે to voice our opinions or to voice the truth. અને એના માટે we shouldn't be ashamed of it. Yes. So how are we going to relate this instance with current situation? જો આપણે ઇઝરાયેલી પ્રજાના વખતમાં જોઈએ તો it was a patriarchal community, right? અને એવા ટાઈમમાં Deborah was the fourth and the only female prophet, and still she went way beyond to fulfill her responsibilities. It was a time of moral and spiritual decline. Similarly, if you see atyare every single day we see instances of moral compromises. સ્પિરિચ્યુઆલિટી ઉપર હું પહોંચી બી નથી રહી, બિકોઝ આપણે જો મોરલી અને એથિકલી પણ કોઈ બાબતોને જોઈએ તો there is a devastating and destructive things that are happening day by day. આપણે રોજ કંઈક ને કંઈક જોઈએ છે કે we feel કે આ બધી વસ્તુઓ એક્ઝિસ્ટ બી કરે છે. How can somebody even think of doing such things? People are killing people just because they did not want to marry them in first place. The nations are going against each other, about everybody's own sexual orientation. They have different opinions.
કોઈને પણ રાઇચિયસ અથવા તો પાયસ આ બધી વસ્તુઓમાં કોઈને ઇન્ટરેસ્ટ જ નથી. Everybody wants just their own things to be fulfilled, their own desires to be met, their own satisfaction to be taken care of. So it's a similar period. We have moved to other gods. The entire world has moved to other gods. Everybody, operates in their own manner. There is no morality, there are no ethics. Spirituality is far-fetched. So there's a decline in all of that. So આવા સિચ્યુએશનમાં if God calls us today, will we be faithful to lead like Deborah did? We may be another Deborah. મતલબ ઈશ્વર આપણને એ કોલ આપી રહ્યા હોય કદાચ કે today all these things are happening. This is your time. I am asking you to do this. You go and convict this person to do this. Will we take that opportunity and surrender ourselves? Will we be obedient to that call of becoming another Deborah today? That's the question that we should ask ourselves. અને પ્રભુ આપણને કૃપા આપે કે આપણને જ્યારે પ્રભુ એ કોલ આપે ત્યારે આપણે એક્સેપ્ટ કરીએ અને ઓબિડિયન્ટ રહીએ. એન્ડ જસ્ટ લાઈક ડેબોરા વી ટેક વાઇઝ ડિસિશન્સ, બી કરેજિયસ ઇનફ ટુ ફુલફિલ God's plan and glorify Him. Thank you so much. Thank you, Crazy. I am revisiting Deborah's story after a very long time, and it's so good to see ki